નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું વાત કરવાનું છું કે જીરુની અંદર 60 દિવસે જો તમને ક્યાંય સુકારો દેખાતો હોય અથવા તો એની પહેલાં પણ ક્યાંય સુકારો દેખાતો હોય એમાં તો કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ. પણ હાલમાં તો હું હજી ટ્રાયલ લઉં છું, એટલે આપણે આવતા વર્ષે ખબર પડશે કે આપણી પ્રોડક્ટ વાપરવી કે નહીં. આમ જોઈએ તો તમે આ મારું જીરું અહીં જોઈ શકો છો. અહીં આપણે શરૂઆતમાં 40 દિવસ સુધી કે રેસ્યુડી ફ્રી આપણું જીરું થાય અને ઓર્ગેનિક જીરું થાય તો રેસ્યુડી ફ્રી જીરું ખાવા લોકોને મળે. એના માટે આપણે ટ્રાયલ કરી હતી કે 40 દિવસ સુધી આ ભાગની અંદર આપણે કોઈ પણ કેમિકલ વાપરવું નથી. પણ હાલમાં તમે જુઓ તો આ ભાગની અંદર લીલો સુકારો જોવા મળે છે. તો એના માટે હું એક નવી પ્રોડક્ટ લઈ આવ્યો છું, જે ટાટા કંપનીનું ડોડરિયો છે, તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, દર વર્ષે આપણે જ્યારે જીરુની અંદર લીલો સુકારો આવે ત્યારે આપણે જેનેટનો ઉપયોગ કરતા હોય છે, કાર્બેડિઝમનો ઉપયોગ કરતા હોય છે. આ વખતે મેં એક અલગ પ્રોડક્ટની ટ્રાયલ લીધી છે. જો આનું પરિણામ કેવું મળે છે એ આપણે આવતા વિડીયોની અંદર આપણે જોશું. જે પ્રોડક્ટનું નામ છે ટાટા રાલિસ કંપનીની ડોડરિયો, જેની આપણે ટેકનિકલની આપણે વાત કરીએ તો થાઇફ્લુઝામાઇડ 9%, ડાયફેકોનાઝોલ 6% અને વેલિડામાઇસિન 3%, અને આ એસસી ફોર્મમાં આવે છે. એટલે ખેડૂત મિત્રો, જોઈએ આનું કામ કેવું છે, આનું રિઝલ્ટ કેવું છે. 8 દિવસ પછી હું તમને આ પ્રોડક્ટનું રિઝલ્ટ બતાવીશ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો ટાટા કંપનીનું ડોડરિયો. અને ખેડૂત મિત્રો, આના માપ અને પ્રમાણની આપણે વાત કરીએ તો 15 લીટર પાણીની અંદર 40 mlનું માપ રાખવાનું, અને એગ્રી 82નું જે સ્ટીકર છે તેનું 10 mlનું માપ રાખવાનું. કે આ પ્રોડક્ટ સાથે બીજી કોઈ પણ પ્રોડક્ટ મિક્સ ન કરવી, કોઈ ખાતર મિક્સ ન કરવું, ઓનલી વન આ એક જ પ્રોડક્ટનો યુઝ કરવો, તો જ તમને આના પરિણામની ખબર પડશે. કારણ કે આની અંદર વેલિડામાઇસિન છે, તો એની સાથે તમે બીજું કંઈ મિક્સ ન કરી શકો સ્ટીકર સિવાય. ટાટા રાલિસ કંપનીનું જે ડોડરિયો કરીને પ્રોડક્ટ આવે છે, જેનો આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ, જો આનું રિઝલ્ટ આપણે મળશે તો ચોક્કસ એનો વિડીયો બનાવશું. ખેડૂત મિત્રો, મારું આ જીરું 70 દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે, અને કોઈ જગ્યાએ સુકારાનો પ્રશ્ન છે અત્યારે, કેમ કે આપણે 52-53 જમણ સુધી પિયત આપેલું હતું, એટલે થોડા ઘણા છોડવા કદાચ સુકાય ખરા, પણ જીરું થાય સારું. તમે જોઈ શકો છો અત્યારે દવાનું રાઉન્ડ હાલે છે. એક નંબર ફ્લાવરિંગ. અત્યારે દવાનો સ્પ્રે થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો.
નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.